નમસ્કાર દોસ્તો, શિક્ષક અભિરુચિ કસોટી ટાટ HS ગુજરાતી દ્વિતીય ભાષા ધોરણ 11. ખૂબ સરસ પ્રશ્ન આપણી સામે આવે છે. અબ્દુલ, તું જાણે છે ને, ખુદા કઈ રીતે પડછાયો લાંબો ટૂંકો કરે છે? આ વિધાન કોણ બોલે છે અને કોને કહે છે? તો આ વિધાન ડૉક્ટર કલામ સાહેબના પિતા બોલે છે અને ડૉક્ટર કલામને કહે છે. અહેમદ જલાલુદ્દીન માટે ખુદા કેવા હતા? અહેમદ જલાલુદ્દીન માટે ખુદા એક દોસ્ત જેવા હતા. કવિ દલપતરામની સમગ્ર કવિતા કયા ગ્રંથમાં સંગ્રહિત કરવામાં આવેલી છે? દલપત ગ્રંથાવલીમાં. અને દોસ્તો, આ દલપત ગ્રંથાવલી 3 ભાગમાં વહેંચાયેલી છે. પન્નાલાલ પટેલની આત્મકથાનું નામ જણાવો. જિંદગી સંજીવની. જિંદગી સંજીવની એ 7 ભાગમાં લખવામાં આવેલી છે. ત્યારબાદ આપણી સામે એવો સવાલ આવે છે કે મારા રાહબર અહેમદ જલાલુદ્દીન આ એકમના લેખક કોણ છે? ડૉક્ટર APJ અબ્દુલ કલામ. ડૉક્ટર APJ અબ્દુલ કલામ સરનો જન્મ ક્યાં થયેલો છે? તમિલનાડુ રાજ્યના રામેશ્વર ગામમાં થયેલો છે. ડૉક્ટર કલામ સાહેબે એરોનોટિક્સનો અભ્યાસ ક્યાંથી કરેલો છે? મદ્રાસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી એમને આ અભ્યાસ કરેલો છે. ભારત સરકારે ડૉક્ટર કલામ સાહેબને કયા કયા એવોર્ડથી સન્માનિત કર્યા છે? પદ્મભૂષણ, પદ્મવિભૂષણ, ભારત રત્ન. દોસ્તો, આ ત્રણેય પારિતોષિક જે છે એ કલામ સાહેબની વિશેષતા ગણાવી શકાય એવા એવોર્ડ છે. ડૉક્ટર કલામ સાહેબની આત્મકથાનું નામ જણાવો. એમની આત્મકથાનું નામ છે ફાયર ઓફ વિંગ્સ. તેમણે અરુણ તિવારીના સહકારથી આ પુસ્તકનું લેખન કાર્ય કરેલું છે. દોસ્તો, ગુજરાતીમાં તેનો અનુવાદ થઈ ભાવનગર કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીના અનુસ્નાતક અભ્યાસક્રમમાં પણ તેનું અધ્યયન કરાવવામાં આવે છે. ગુજરાતી અનુવાદિત પુસ્તકનું નામ છે અગનપંખ. આને પણ તમે યાદ રાખશો. ડૉક્ટર કલામ સરે અન્ય કયા કયા પુસ્તકો લખ્યા છે? તો તેમના જે પુસ્તકો છે તેમાં અધ્યાત્મ વધારે અને વિશેષ પ્રમાણમાં જોવામાં મળતું. પોતે વૈજ્ઞાનિક હોવાની સાથે સાથે આ અધ્યાત્મ ભાવનાઓ પણ હતી. આ બંને પુસ્તકની અંદર આ જોવા મળે છે. ઇન્ડિયા અ વિઝન ફોર ધ ન્યૂ મિલેનિયમ, એમાં પણ અધ્યાત્મ આપણને જોવા મળે છે. અને ઇગ્નાઇટેડ માઇન્ડેડ, એની અંદર પણ આ કલામ સરના આ પુસ્તકો અન્ય પુસ્તકો છે. મારા રાહબર અહેમદ જલાલુદ્દીન એકમનું અનુવાદ કોણે કરેલું છે? શ્રી ખ્યાતિ ખારોડે કરેલું છે. ડૉક્ટર કલામ સાહેબ તેમના જીવનના પ્રથમ રાહબર તરીકે કોને ગણાવે છે? અહેમદ જલાલુદ્દીનને. દોસ્તો, આ તેમના પહેલા મિત્ર હતા. આમ તો તેમનાથી ઘણા બધા મોટી ઉંમરમાં પણ હતા, પરંતુ તે બંનેને ખૂબ બનતી હતી. બાદમાં અહેમદ જલાલુદ્દીન તેમના બનેવી બનેલા. એટલે કે ડૉક્ટર કલામ સાહેબના મોટા બહેન ઝોહરાના નિકાહ તેમની સાથે થયા હતા. અહેમદ જલાલુદ્દીન માટે ખુદા એ કેવા હતા? અહેમદ જલાલુદ્દીન માટે ખુદા એક દોસ્ત જેવા હતા. ઇસરોનું પૂરું નામ જણાવો. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. અબ્દુલ, તું જાણે છે ને કે ખુદા કઈ રીતે પડછાયો લાંબો ટૂંકો કરે છે? આ વિધાન કોણ બોલે છે અને કોને કહે છે? ડૉક્ટર કલામ સાહેબના પિતા બોલે છે અને ડૉક્ટર કલામ સરને કહે છે. આ એકમની કેટલીક શબ્દ સમજૂતી આપણે જોઈએ. રાહબર એટલે ભૌમિયો, ભવિષ્યને ઘડવું. સિલસિલો એટલે સાંકળ, ક્રમ. નિકાહ એટલે લગ્ન. પ્રદક્ષિણા એટલે કોઈ વસ્તુ કે વ્યક્તિની જમણી બાજુ રાખીને તેની તરફ ફરવું તે. બંદગી એટલે પ્રાર્થના. દૈનિક એટલે રોજ. નિખાલસતા એટલે ખુલ્લા, શુદ્ધ દિલથી. હાજરા હજૂર એટલે પ્રત્યક્ષ, સાક્ષાત. હલ એટલે નિર્ણય. સૈકો એટલે 100 વર્ષનો સમય. અર્ચના એટલે પૂજા. અજાન એટલે બાંગનો પોકાર, અજાન. દેવળ એટલે દેરું. દીદાર એટલે ચહેરો. ગુજરાન એટલે નિર્વાહ અને ગુજારો. આડકતરું એટલે પરોક્ષ, અપ્રત્યક્ષ. પ્રોત્સાહન એટલે ખૂબ ઉત્સાહ, ઉત્તેજન આપવું તે. ધગશ એટલે લગન, ઉત્કટતા, ઉત્સાહ. યોગદાન એટલે મદદ અને ફાળો. પ્રતિભા એટલે માનસિક શક્તિની ઝલક, છટા. વેઢ એટલે આંગળી ઉપરનો સાંધા આગળનો કાપો. કાબુ એટલે અંકુશ.
ત્યાર પછી જોઈએ તો મન મક્કમ કરવું એટલે દ્રઢ સંકલ્પ કરવો, ફડક એટલે બીક, હૈયા ધરપત એટલે સંતોષ સમાધાન, છબી બતાવવી એટલે ઓળખ કરાવવી, નિમિત્ત બનવું એટલે કારણરૂપ બનવું, જન્નત એટલે સ્વર્ગ, લીન એટલે તલ્લીન, હકડે ઠઠ એટલે ખીચોખચ ચિકાર, જૈફય એટલે મોટી ઉંમર, ખોટ સાલવી એટલે ખોટ પડવી, નિર્ભેળ એટલે ભેળ વગરનું ચોખ્ખું. રૂઢિપ્રયોગ આપણે જોઈએ તો ચાવી ચડાવવી, ઉશ્કેરવું, ચડાવવું, વાત ગળે ન ઉતરવી, વિશ્વાસ ન આવવો, કળ વળવી, નિરાત કે શાંતિ થવી, હૈયા ફાટ રુદન કરવું, છાતી ફાટી જાય એમ રડવું, હાથ ઝાલવો એટલે મદદ કરવી. પિતાની સેવા એકમના સર્જક કોણ છે? કવિ દલપતરામ. કવિ દલપતરામનો જન્મ ક્યાં થયેલો? વઢવાણ ગામે થયેલો. વ્યવસાય અર્થે તેઓ અમદાવાદમાં રહેતા હતા. અર્વાચીન ગુજરાતી કવિતાના સુધારક યુગના પ્રથમ અને મહત્ત્વના સર્જક તરીકે કોને ઓળખવામાં આવે છે? કવિ દલપતરામને. કવિ દલપતરામની સમગ્ર કવિતા કયા ગ્રંથમાં સંગ્રહિત કરવામાં આવેલી છે? તો તેમને લખેલી તમામ કવિતાઓ દલપત ગ્રંથાવલીમાં સંગ્રહ કરવામાં આવી છે. દોસ્તો, એવો સવાલ જો આવે કે દલપત ગ્રંથાવલી કેટલા ભાગમાં છે, તો તે 3 ભાગની અંદર સંકલિત કરેલી છે. ગુજરાતના સંસ્કાર ઘડતરમાં કોની કવિતાઓનો વિશેષ ફાળો છે? તો એ કવિ દલપતરામને આપણે યશ આપી શકીએ. તેમની કવિતાઓ સાદી, સરળ, વર્ણાનુપ્રાસ અને યમક વગેરેથી મધુર ચાતુર્યુક્ત શૈલીમાં લખાયેલી એમની કવિતા એ મનોરંજન સાથે નીતિબોધ પણ આપતી રહી છે. કવિ દલપતરામ કયા સામાયિકના સ્થાપના કાળથી તંત્રી રહ્યા હતા? તો એ છે બુદ્ધિપ્રકાશ. ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, જે હાલની ગુજરાત વિદ્યાસભાના દલપતરામ કયા પદ ઉપર રહ્યા હતા? તો તેઓ મંત્રી પદ ઉપર રહ્યા હતા. પિતાની સેવા કાવ્યનો પ્રકાર જણાવો. ઉર્મી કાવ્ય છે. કવિ દલપતરામનું સર્જન જણાવો. તો તેમનું કાવ્ય સર્જન જોઈએ તો દલપત કાવ્ય, ફારબસ વિરહ, વૈન ચરિત્ર, હુન્નર ખાનની ચઢાઈ, માંગલિક ગીતાવલી. દોસ્તો, તેમની તમામ કવિતાઓ દલપત ગ્રંથાવલીના 3 ભાગમાં પ્રકાશિત થયેલી છે. દલપતરામના કાવ્યો ગુજરાતના સંસ્કાર ઘડતરમાં મહત્ત્વના ગણવામાં આવ્યા છે. શૈશવમાં કવિએ પિતા સાથે કેવા તોફાનો કર્યા છે? તો પિતાની છાતીએ ચડીને એમની મૂછો ખેંચી એવા તોફાનો કર્યા છે. પિતાએ પુત્રને શીશી મદદ કરી છે, તો સારી વિદ્યા શીખવાડી છે, સુધાર્યો છે, વિદ્યા વિવેક વધારવા મહેનત એ પિતાએ કરેલી છે, એવું આ કાવ્યની અંદર ફલિત થાય છે. શબ્દ સમજૂતી જોઈએ તો છડો એટલે એકલો, છેક એટલે તદ્દન અને સાવ, પાળી પોષી એટલે રક્ષણ અને ભરણ પોષણ કરવું, ભેદ એટલે છાની વાત મર્મ, કોટી કોટી એટલે કરોડો કરોડો, કષ્ટ એટલે દુઃખ સંતાપ, કાયા એટલે શરીર, પાજી એટલે નાદાન. દોસ્તો, આ શબ્દને જોશો જરા. જનો મધ્ય એટલે લોકોની વચ્ચે, ભણે ભાવથી એટલે લાગણીથી વાંચવું, નઠારા એટલે નઠારું, ન ગમતું. આંટી એકમના સર્જક કોણ છે? પન્નાલાલ પટેલ. પન્નાલાલ પટેલનો જન્મ ક્યાં થયો હતો? રાજસ્થાનના ડુંગરપુર પાસે માંડલી ગામમાં તેમનો જન્મ થયો હતો. પન્નાલાલ પટેલે કેટલો અભ્યાસ કરેલો છે? એ પ્રશ્ન જો આવે તો તેઓ અંગ્રેજી 4 ચોપડી ભણ્યા હતા, પરંતુ અત્યારના 8મા ધોરણ સુધી તેમનો અભ્યાસ ગણાવી શકાય. પન્નાલાલ પટેલને ગુજરાતી સાહિત્યની વિરલ ઘટના તરીકે કેમ યાદ કરવામાં આવે છે? તો દોસ્તો, તેમનું સાહિત્ય સર્જન માટે પરંપરાગત માર્ગે પલોટાયા વિના કેવળ હૈયાના ઉલ્કતથી તેઓ લખતા હતા. આથી તેઓ ગુજરાતી સાહિત્યના એક વિરલ ઘટના તરીકે યાદ કરવામાં આવે છે. પન્નાલાલ પટેલની આત્મકથાનું નામ જણાવો. તો જિંદગી સંજીવની. જિંદગી સંજીવનીની 7 ભાગમાં લખવામાં આવેલી છે, આ પણ યાદ રાખશો. પન્નાલાલ પટેલને ઉત્તમ સાહિત્ય સર્જન માટે કયો પુરસ્કાર મળેલો છે? રણજીતરામ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયેલો છે. પન્નાલાલ પટેલને માનવીની ભવાઈ આ કૃતિ માટે કયું સન્માન પ્રાપ્ત થયેલું છે? ભારતીય જ્ઞાનપીઠ પારિતોષિક. પન્નાલાલ પટેલની લેખન શૈલીમાં શું વિશેષતા હતી? એમના સાહિત્યમાં વિષય વૈવિધ્ય અને ગામડાના પ્રત્યક્ષ અનુભવનું વાસ્તવવાદી નિરૂપણ આપણને જોવા મળે છે. પન્નાલાલ પટેલની આંટી વાર્તાનું કથાનક સંક્ષેપમાં જણાવો. તો એ સગા મા જણિયા ભાઈઓ એકબીજા ઉપરના અતૂટ વિશ્વાસથી જ
ખેતી ધંધો કહો કે સમગ્ર જીવન વ્યવહાર નિભાવતા હોય છે, પરંતુ ક્યારેક પરાયા, પોતાના, મામકા અને પાંડવાના ક્ષુદ્ર ખ્યાલો કેવા ભયંકર ઉત્પાત મચાવે છે તે વાત આ વાર્તાની અંદર ઉદ્ઘાટિત કરે છે. પન્નાલાલ પટેલનું સાહિત્ય સર્જન જણાવો તો તેમની ટૂંકી વાર્તાના સર્જક તરીકે નવલકથાઓ પણ છે. તો એ જોઈએ તો વળામણા, મળેલા જીવ, માનવીની ભવાઈ, ભાંગ્યાના ભેરું, ગમ્મર વલોણું ભાગ 1-2, પાછલે બારણે, મનખાવતારે, કંકુ, આ એમની ટૂંકી વાર્તા અને નવલકથાઓ છે. કેટલાક નાટ્ય સંગ્રહો જોઈએ તો સુખ દુઃખના સાથી, પાનેતરના રંગ, વાત્રકને કાંઠે, મનના મોરલા, જમાઈ રાજા, વૈતરણીના કાંઠે અને ઢોલિયા શાક સીસમના. આ ઉપરાંત એમને બાળ સાહિત્ય સર્જન પણ કરેલું છે. દોસ્તો, આ એકમની અંદર જે તળપદા શબ્દો છે એને સમજવા ખૂબ જરૂરી છે. પાવરધો એટલે કુશળ, વેગળા એટલે દૂર, પુરાવો એટલે સાબિતી, વઢાવવું એટલે મારવું, વઢાવી મારવું એટલે તકરાર કરાવવા, પેંતરો એટલે દાવપેચ, યુક્તિ, પ્રપંચ, ન્યાય તપાસ જોવો એટલે ખરું ખોટું કે યોગ્ય અયોગ્ય તપાસવું, અબોટિયું એટલે રસોઈ કરતી કે જમતી વખતે પહેરવાનું રેશમી વસ્ત્ર, રીઝવું એટલે ખુશ થવું, વારી જવું એટલે ઓવારણા લેવા, બાદલું રાખવું એટલે આંતરો રાખવો, છૂપું રાખવું, લેખે લાગવું એટલે ઉપયોગમાં આવવું, ચકલું એટલે મોહલ્લા આગળની છૂટી જગ્યા, ચાર રસ્તા મળતા હોય તેવું નાકું, ધૂનમાં હોવું એટલે તરંગમાં હોવું, ક્ષુલ્લક એટલે તુચ્છ, નજીવું હલકું, આહલાદક એટલે આનંદ કરાવે તેવું, માદકતા એટલે કેફીપણું, સીમંત એટલે શુભ પ્રસંગ, લક્ષ્ય ખેંચવું, ધ્યાન પર લાવવું, હાંક એટલે બોલાવવા માટેની બૂમ, લેખે ભૂલાવ્યું એટલે વિધિના લેખે ભૂલ કરાવી, હોડ બકવી એટલે શરત મારવી, દિંગ એટલે દંગ ચકિત છક, અવાક એટલે મૂક સ્તબ્ધ, અનાયાસે એટલે વિના મહેનતે સહેજે, બબડવું એટલે અણગમાને કારણે મનમાં ગણગણવું, પારખવું એટલે ઓળખી કાઢવું. રૂઢિપ્રયોગ પણ કેટલાક અગત્યના છે, આપણે એ પણ જોઈ લઈએ. તારું મારું સહિયારું ને મારું મારું આગવું એટલે ખૂબ સ્વાર્થી હોવું, ઊંધા માથે પડને ઊંડા ધરામાં, સાચી સલાહ ન માને ત્યારે કહેવું કે તારે જે કરવું હોય તે કર અથવા થાને દુખી, લીલી સૂકી જોવી એટલે સુખ અને દુઃખ જોવા, ચડતી પડતી જોવી, આંટી પડવી એટલે અણબનાવ થવો, વેર બાંધવું, જીભ થોથરાવવી એટલે સ્પષ્ટ કે જલ્દી ન બોલાવી શકાવું, જવાબ આપતા ગલ્લા તલ્લા કરવા. દોસ્તો, બ્રેક ટાઈમ એજ્યુકેશન ચેનલની અંદર એવું મટીરિયલ્સ રજૂ કરવામાં આવે છે કે જે તમારી આગામી પરીક્ષાની અંદર ખૂબ ઉપયોગી સાબિત થાય અને તમારા ગુણાંકનમાં વધારો કરે. તમે એવા દોસ્તો સુધી આ લિંકને શેર કરશો અને એની મદદ પણ કરી શકો.